હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશમાં સેમેસ્ટર 2નું યુનિટ નંબર 4 ટેલ મી વાય મને કહો કેમ, જેની આપણે સરસ મજાની સમજૂતી સાથે સાથે ભાષાંતર જોવાના છીએ તો ખાસ અને એક્ટિવિટી છે એ જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો યુનિટ નંબર 4 ટેલ મી વાય મને કહો કેમ, ટેલ મી વાય મને કહો કેમ। તો એમાં લઈએ એક્ટિવિટી 1, સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર, એટલે કે તમારે ચિત્ર છે એને જોવાનું છે અને તમારે જવાબ છે એ પસંદ કરવાના છે। તો પહેલું છે વાય ઇઝ ઇટ હેપી, તો એમાં જવાબ આવશે સી, બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, બરાબર। શા માટે તે ખુશ છે? તો બાળકો એમની આસપાસ રમી રહ્યા છે। બીજું વાય ઇઝ ઇટ સેડ, તો બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, બરાબર, એમને કાપી રહ્યા છે એટલા માટે તે દુઃખી છે। વાય ઇઝ ઇટ એંગ્રી, તો બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇન, એમની ઉપર પથ્થર ફેંકી રહ્યા છે। એક્ટિવિટી 2, સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, બરાબર, ચિત્ર તમારે જોવાનું છે। કરણ, બિનિતા, વિરલ, પાયલ, અંજુ, ત્યાર પછી છે નરેશ, લીલા, અમિત, બરાબર, અને તમારે ડાયલોગ પૂરો કરવાનો છે। એ પહેલાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર અમારે ધોરણ 8ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોવે છે। તો ભાઈ તમામ વિષયના વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળવાના છે, બરાબર। ક્યાંથી મળવાના છે હું તમને આગળ જણાવી દઉં। સાથે સાથે તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી શકો છો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખો એટલે આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપર પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વાય આર ધે લેટ, તેઓ શા માટે મોડા છે? તો ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, આજે શું છે? તો કે વૃંદાનો જન્મદિવસ છે। સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, તેમણે તેમના તમામ મિત્રોને આમંત્રિત કર્યા છે। ધ પાર્ટી બિગેન એટ 9 PM બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ, શું કે છે? પાર્ટી છે એ કેટલા વાગે શરૂ થવાની છે? તો કે 9 વાગે શરૂ થવાની છે, છતાં પણ, એટલે કે બટ પણ, તો વૃંદા છે શું કરી રહી છે? તો કે આંસુ એને આંખમાંથી આવી રહ્યા છે, ટીયર્સ। વાય વોઝ સી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે, તે શા માટે રડી રહી છે, આંસુ પાડી રહી છે? આજે તો સારો દિવસ છે। બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી, પરંતુ એક પણ ત્યાં હાજર હતા નહીં, એમના ફ્રેન્ડ, મિત્રોમાંથી। એટ 9:50 બિનિતા વોકડ ઇન હરી, જો 9:15 વાગે બિનિતા છે ઝડપથી પહોંચી। બિનિતા, ઓહ ડિયર આઈ એમ સોરી, ઓ પ્રિય હું દિલગીર છું। વૃંદા, વેર આર યુ, તો ક્યાં હતી? વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી, તો શા માટે મારી પાર્ટીમાં આજે મોડી પડી? બિનિતા, ઓહ આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ, હું તારા માટે જે ગિફ્ટ લાવવાની હતી એની પસંદગી માટે થોડીક કન્ફ્યુઝ હતી, એટલા માટે થોડુંક લેટ થઈ ગયું। વૃંદાસ, ઇટ્સ ઓકે ડિયર, કંઈ વાંધો નહીં, યુ આર માય બેસ્ટ ગિફ્ટ, તું જ મારી બેસ્ટ ગિફ્ટ છે। એટ 9:20 પાયલ કમ, હવે 9:20 પાયલ આવે છે। પાયલ, આઈ એમ સોરી ડિયર, આઈ એમ દિલગીર છું હું મોડી પડવા બદલ। વૃંદા, વાય આર યુ સો લેટ, તું શા માટે મોડી પડી? પાયલ, આઈ વોઝ સ્લીપિંગ આઈ ફોરગટ, હું સૂઈ ગઈ હતી, હું ભૂલી ગઈ હતી। વૃંદા, ઓહ આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર, અરે સરસ તે મને યાદ દેવડાવ્યું।
At 9:30, Viral arrived. Viral, dear Vrunda, I am so sorry. Vrunda, you have come so late. Viral, I know I was quarreling with my sister. Vrunda, but I am happy you come. At 9:40, Amit reached. Amit, oh my God, sorry. Vrunda, I thought you will not come. Amit, no dear, my train was late. Vrunda, oh I see, no problem. At 9:45, Naresh entered. Naresh, I am sorry. I know you are very angry. Vrunda, yes I am. You are late. Naresh, yes, but my boss gave me some more work to do and I could not leave the office early. Vrunda, okay, welcome. Activity 3. Rearrange the sentence and make a meaningful dialogue. મિત્રો આને તમારે મિનિંગફુલ ડાયલોગમાં બદલવાનું છે, એટલે કે તમારા વાક્યો છે એને યોગ્ય રીતે શું કરવાના છે, ગોઠવવાના છે. તો એમાં આવશે પેલું મેંગો ટ્રી. વાય ડુ યુ કમ હિયર? ચાઇલ્ડ, બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. મેંગોઝ, વાય ડુ યુ વોન્ટ અસ? ચાઇલ્ડ, બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. જ્યુસ, વાય ડુ યુ વોન્ટ મી? ચાઇલ્ડ, because you have vitamin A. Vitamin A, why do you want me? Child, because you are healthy. Mango tree, so take the mangoes. Activity 4. Read the paragraph. Paragraph ને વાંચવાનું છે. Karthik come from school. He was happy. He had a trophy in his hand. He got it from school. There was a science fair at school. He won the trophy. બરાબર, તે ટ્રોફી જીત્યો હતો. He was the best speaker at the district level election competition based on science theme. He showed his trophy to his parents. They congratulated him. His grandfather was proud of him because Karthik got first prize. Karthik's sister was happy because she was sure about celebration party. So now read and understand the table. Action and reasons. તો કાર્તિક વોઝ હેપી. શા માટે કાર્તિક ખુશ હતો? તો હી વોન ધ ટ્રોફી, તેણે ટ્રોફી જીતી હતી. કાર્તિક વોન ધ ટ્રોફી, કાર્તિકે શા માટે ટ્રોફી જીતી હતી? તો હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ, જિલ્લા લેવલે ઇલેક્શન કોમ્પિટિશન માટે. હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ, એના માતા પિતાએ શા માટે એને અભિનંદન પાઠવ્યું? તો હી વોન ધ ટ્રોફી. કાર્તિક સિસ્ટર વોઝ હેપી, શા માટે ખુશ હતી? તો she was sure about celebration party. Karthik's grandfather was proud of him. So Karthik got first prize. B. Read the story. The first fruit. બરાબર, પહેલું ફ્રૂટ, ફળ. ચાલો અહીંયા પછી તમારે મિત્રો ડાયલોગ વાંચવાનો છે, આખો સ્ટોરી. બરાબર, અને એના પરથી તમારે એક્શન વર્ડ અને રીઝન દર્શાવવાના છે. તો આપણે વાંચી લઈએ. One morning a king went on horseback to the countryside. He came to the village and saw an old man in a field. The old man was digging the earth and planting mango saplings. He was working very hard. King, good morning my friend. Why are you planting these saplings? Old man, these saplings will be big tree in 10 for 15 years. They will bear fruit then. King, but you are old and weak, so you will die in a few years. You will not eat their fruits. Old man, you are right. I will not eat the fruit, but I am doing this today because others will eat it and therefore I am happy. King, I am pleased with you, old man. You love people, therefore you are a good man. Please take this bag of money because I love your heart, your work and thoughts. Old man, thank you sir. This bag of money is first fruit of my little trees. Action. The old man was digging the earth. He was planting mango saplings. The king was pleased with an old man. He loved people. The king gave him a bag of money, so he was good man and he worked for others. The old man was planting mango saplings, so he wanted others to get fruits.
Activity 5. A. Read and know. Science and our life. બરાબર, વિજ્ઞાન અને આપણું જીવન. તો ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. જો સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન, તો ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. There is science exhibition in Karthik school. There is a science exhibition in Karthik school. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. The math science club of the school is in charge of the exhibition. શું કહે છે? શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક visit the science exhibition with his mummy. કાર્તિક કે છે એમના મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની શું કહે છે? મુલાકાત લે છે. કાર્તિક, મમ્મી હરી અપ. મમ્મી ઝડપ કરો. મમ્મી, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? તો તું એમ કહે છે ઝડપ કરો. કાર્તિક, યસ, બીકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ. મમ્મી, ફોર મી, મારા માટે? કાર્તિક, યસ, ફોર યુ ટુ. હા, તમારા માટે પણ. મમ્મી, ઓકે, વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. શું કહે છે? વાવ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. શું વાતાવરણ છે શાળાનું. કમ મમ્મી, આવો મમ્મી. મમ્મી, ટેક ઇટ ઇઝી. ટેક ઇટ ઇઝી, શાંતિ રાખ. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ પ્રવેશદ્વાર પર છે. કાર્તિક, લુક હિયર આર ધ 3 સેક્શન. એટલે કે જુઓ, અહીં 3 વિભાગ છે, સેક્શન છે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય પ્લસ, અને એગ્રીકલ્ચર એટલે ખેતીવાડી વિશે. મમ્મી, વેર શેલ વી ગો ફર્સ્ટ. આપણે પહેલાં ક્યાં જઈશું? કાર્તિક, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કૃષિ વિભાગમાં આપણે પહેલાં જઈશું. મમ્મી, વાય, કેમ ભાઈ? કાર્તિક, બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. શું કહે છે? બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. ઇન્ટરેસ્ટ એટલે રસ થશે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ એટલે કે પછી આપણે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર, ત્યાર પછી, ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. મમ્મી, ઓકે, સારું, બરાબર. કાર્તિક, હેલો પ્રાચી. હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. વોટ ઇઝ યોર એટલે કે તારો, પ્રોજેક્ટ અબાઉટ, તારા પ્રોજેક્ટ વિશે શું છે? અબાઉટ એટલે વિશે. તારા પ્રોજેક્ટ શેના વિશે છે? પ્રાચી, હેલો કાર્તિક. હેલો કાર્તિક. હેલો આંટી. હેલો આંટી. હેલો માસી. My project is on the terrace gardening and hydroponics method of agriculture. My project is on terrace gardening and hydroponics method of agriculture. એટલે કે મારો પ્રોજેક્ટ, ટેરેસ એટલે અગાસી, ગાર્ડનિંગ એટલે બગીચો, અગાસીમાં બગીચો, એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ એટલે કે જમીન વિનાની પાણીની ખેતી, એમના વિશે છે. કાર્તિક, વોટ ઇઝ ધેટ. તે શું છે? પ્રાચી, નાઉડેઝ, આજકાલ, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણના કારણે આજકાલ, વી હેવ નો એનાઉડ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ એટલે કે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી.
Therefore, we should use terrace for gardening and for that hydroponics method of gardening. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો જોઈએ. In this method we have to make layers of stones on plastics on the terrace. એટલે કે આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. With their help plants can stand. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. After that, ત્યારબાદ plants will be planted at appropriate distance. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. And then give them water. અને પછી તેમને પાણી આપો. We can also use PVC pipes. આપણે PVC પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. By hydroponics method we can grow vegetables and fruits. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ છીએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો બરાબર, પ્લાસ્ટિકની પાઇપમાં ફૂલ ઉગાડેલા છે. જો આ પ્લાસ્ટિકના જે છિદ્ર છે એમાં છોડ છે બરાબર છે યોગ્ય અંતરે. કાર્તિક, ઇટ ઇઝ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. ઇટ ઇઝ અ રિયલી વન્ડરફુલ આઈડિયા એટલે કે હા આભાર તે ખરેખર અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી. મમ્મી, યા થેન્ક યુ. યા થેન્ક યુ. હા આભાર પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન યોર ટેરેસ. કાર્તિક, આપણે આપણી અગાસીમાં તે કરીશું. કાર્તિક, શ્યોર મમ્મી. ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી, ઓકે સારું. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. વસંત, હે કાર્તિક. હેલો આંટી. વસંત, હે કાર્તિક. હેલો માસી. કાર્તિક, હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. હે તારો પ્રોજેક્ટ શેના વિશે છે. વસંત, ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. મારા પ્રોજેક્ટનું નામ છે બંબુ અને કેળા શ્રેષ્ઠ છે. બંબુ અને કેળા શ્રેષ્ઠ છે. બેસ્ટ એટલે શ્રેષ્ઠ. રિયલી બંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ because there are many uses for it. ખરેખર બાંબુ એટલે કે વાંસ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા બધા ઉપયોગ છે. The bamboo is very strong, therefore it is used to build the bridges. બાંબુ ખૂબ જ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં વપરાય છે. We can make many things like fences, fishing rods, rafts, બાસ્કેટ્સ, ફર્નિચર એટસેટ્રા. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ. અ પ્લાન્ટ મેની ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. સમટાઈમ ઇઝ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ પણ વધી જાય છે. બરાબર મિત્રો, એનો પુલ બનાવેલો છે. જો જુદી જુદી વસ્તુ બી બનાવેલી છે. કાર્તિક, ઇટ ઇઝ વન્ડરફુલ. અદ્ભુત છે. મમ્મી, હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન અ ફ્લ્યુટ. એટલે શું કહે છે, વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે. બરાબર, ફ્લ્યુટ એટલે વાંસળી, પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન થવું, નિર્માણ થવું. વસંત, ઇટ ઇઝ મેજિક. તે એક જાદુ છે. ધ બાંબુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. જો આવી રીતે છિદ્ર હોય છે બરાબર, એમાં જો આવી રીતે પોલા ગોઠવા હોય છે એટલે આપણે વાંસળી વગાડી શકીએ છીએ. કાર્તિક, વોટ અબાઉટ ધ બનાના ટ્રી. કેળ વિશે શું છે. વસંત, યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કેળ પણ બહુ ઉપયોગી છે. બિકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ,
ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળના પાન મોટા, ફ્લેક્સિબલ, લવચીક, વાળી શકાય તેવા અને વોટરપ્રૂફ એટલે જલાભેદ, જેમાં પાણી પેસે નહીં તેવા હોય છે. સો તેથી ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડીસીસ. તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે હજી ઘણું બધું આમાં ભણવાનું છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. અહીંયાથી આપણે મમ્મી અને વસંત છે, બરાબર, એના સંવાદથી આપણે આગળ વધીશું. તો અહીંયા સુધી રાખીશું. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.